જય ભોલેનાથ, સીતારામ, જય ગૌ માતા. જો આપણે આ બધા પાર્સલ તૈયાર થાય છે. આ છે મરસું, જોઈ લો. એ ગ્રેડ ગાય આધારિત પ્રાકૃતિક રીતે એક બાજુમાં ગામમાં ખેડૂત મરસી ને હળદર વાવે છે. આપણે તો નથી વાવતા, પણ ત્યાંથી પૂછીને લઈ આવી કે ભાઈ તમે અમારે ખાવા માટે લઈ આવી, એટલે ગ્રાહકને પૂછી લે એના માટે જો આ લઈ આવ્યા છે. એટલે જ લઈ આવીને પૂછીને નહીં હળદર ને મરસું બે બીજાનો, બાકી આ બધી પ્રોડક્ટ આપણી. હળદર ને મરસું જ એક બાજુનું, બાકી બધું જો તુવેર દાળ, પોક અને અડદ દાળ, ઘી, સિંગ અને ઘઉં. જો હજી અડદ તુવેર દાળનું પ્રોસેસિંગ ચાલુ છે. અને આ ચણા દાળ છે, પછી છોલે ચણા, જેવું આ દાઉદ બનતી છે. આ છે બાજરી, બધા અલગ અલગ. જો દાળનું પ્રોસેસિંગ હાલે એટલે હા, એક જીરું દળવાનું હતું એટલે એના વાંચે બાકી છે. જો હવે દળીને આવી ગયું છે, વાગડે એના પેકિંગ થાય. જોઈએ હવે એકદમ એટલી સુગંધ આવે, એમાં કાંઈ ઘટે નહીં. એના પેકિંગ કરવાના છે. અને આજ કાલે અમદાવાદ મોકલવાનું છે. પછી અમદાવાદના પાર્સલ ક્યાં થાય? પેલું પાર્સલ તો વહી ગયું ને આપણે એમાં. હા, એક વહી ગયું. પછી સુરતનું, અમદાવાદ પછી સુરતનું, તે પછી હજી બે છે. એક આ બનાવવાનું, જો આમાં એવડિયું દેવાનું છે. એકને આપણે કમ્પ્લીટ એવડિયું તેલ સડાવીને જ દેવાનું છે. ઘઉં આ છે ભાલિયા બંસી છે. જો એક કમ્પ્લીટ થેલો ભરેલો. એ ચણા દાળ, ચણા દાળ ને છે. આમાં તુવેર અલગ છે, ચટણી. એમાં ચટણી. હા, જો આ ચટણી આખું 10 કિલો છે, થોડી જાજી. કમ્પ્લીટ આ મશીનથી સિલાઈ મારીને પછી જ મોકલવાનું. આ બધા અમદાવાદ મોકલવાના છે. અને હજી સુરતના સિલાઈ મારવાનું બાકી છે. અને હજી પ્રોસેસિંગ એ બાકી છે. જો આ ઘઉં હજી એમને પીડ્યા છે, સફાઈ કરવાના છે. આ છે દાઉદ બનતી, જોઈ લો. દાણા દો, એમાં કાંઈ ઘટે નહીં. ધીરે ધીરે અમારું આમ કામ હાલે છે. પાર્સલ થી થાય છે કા હે વિડિયો બનાવવાનો તો ટાઈમ નથી રહેતો. વાડી ઉનાળો વતાણે પીત વાવેતર કરેલા છે. તલ એ મોટા થઈ ગયા, તલ ને મગફળી ને એવું. એનો વિડિયો પછી પાછો બનાવશું. માંડવી મોટી થઈ ગઈ, મગફળી એવડી મોટી થઈ ગઈ છે. એટલે બધું ગાય આધારિત જ છે. એટલે એમાં સ્વાદમાં તો કાંઈ ઘટે જ નહીં, એવો સ્વાદ આવે. એટલે હજી ઘઉં કદાચ 20 થી 25 મણ જેવો વધારો છે. કોઈ ભાઈઓને લેવા હોય તો આમાં ફોન કરજો. આમાં નંબર હોય આપણે વિડીયામાં. ને તુવેરનું દાળનું કામકાજ ચાલુ છે. હવે ધીમે ધીમે તૈયાર થાય છે. જો હજી તો સફાઈ કરવાની બાકી છે. અને 4 થી 5 કિલો થઈ છે. એ આજ મોકલવાની છે પાર્સલમાં. જો આ ટાઈપની. ઓ ગાયું બેઠી હોય તડકાની, માથે પંખો હાલતો હોય. જમરૂક જો જમરૂક, કાંઈ કાઢે નહીં. એ મારે અમદાવાદ જાય એટલે એમાં ભણતા હોય એના માટે મોકલવાના છે. જો હજી ચણાનું ને એ સફાઈ કામ ને બધું બાકી છે. હમણાં જો વેડામાં સફેદ કલર મારેલો છે. જો બધી ડોલે જે એમને પીડ્યું ગરમ ન થાય એની હિસાબે. ને જો લસણ, પ્રાકૃતિક લસણ ગાય આધારિત વીણેલું છે. બીજું તો હજી ખેતરમાં પીડ્યું છે. છોલે ચણા તો હજી સાફ કરવાના બાકી, જેમ ડાકડે હોતા. જોઈ લો દાણા દો, કાંઈ ઘટે નહીં. જોઈએ વાસળીયું જાઓ. મજા આવે એને બહુ.
લે હા 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 બહુ મજા આવે બહુ જવા ઊભી થયું છે આગળ પેશાબ કરશે એટલે ઝીલી લેવાનું ફૂલ તૈયારી છે હવે જગ્યા $1 રાખજે તરીકે આપને જોવા કેરબા હવે આગળ જાય વાળીએ ભરેલા કેમ કે જોવા વાડી ભેગું કરવાનું આપણે મોટા કુંડા બનાવ્યા છે એમાં નાખવાનું હોય અને ખેતરમાં ગાયનું છાણ ગૌમૂત્ર એવું જ પાવાનું જો કેળાની સાઈડે થાય અત્યારે અવાડામાં પાણી જતું હોય પોર તો ઠાકી ગયા હતા બપોરે સારે પાણી વારવાનું હોય પણ મને નિરાશ છે હાલો હવે વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબર કરજો જે નવા લોકોને એવું અમુક વસ્તુ હાસી ખાવા મળે ખબર પડે તો આ હાસી વસ્તુ તો નસીબમાં હોય એને જ મળે બધાને તો મળે નહીં કારણ કે આ વસ્તુને ખબર પડે એને જ કામનું છે બાકી નકામું અમુકને મોંઘું પડે પણ મોંઘું આ વસ્તુ નથી સસ્તી કહેવાય આમાં અમને મજૂરી માંડ મળે કારણ કે કેમિકલ વાપરવાનું ન હોય ઉત્પાદન 50% ગણવાનું અને એવડી મહેનત કરતા હોય તઈ એટલે સસ્તું એટલે અમારા માટે તો આ સસ્તું જ કહેવાય લોકોને શું છે તેને દુનિયામાં વેચવાવાળા જાજા છે એટલે સસ્તું મળી જાય પણ સાચું ન હોય ખોટું હોય એટલે મરચું 200થી ચાલુ થાય 250 300 400 પછી જેવા કેમિકલ દુનિયાનું છાંટેલું હોય એટલે સસ્તું મળે ઉત્પાદન મળે બાકી ઉત્પાદન ન મળે એ ખેડૂત મોંઘું જ વેચે કારણ કે નકર એને મજૂરી ન મળે અને લેવાવાળા ગ્રાહકે મળી જાય મોંઘું ખાવાવાળા હોય એટલે જય ભોલાનાથ બધાને ને સીતારામ